સંભવિત વાવાઝોડાને લઈ અને જે રાહતના સમાચાર મળી રહ્યા છે, હાલના તબક્કે રાહતના સમાચાર અરબી સમુદ્રમાં જે સમસ્યા ઉદ્ભવી રહી છે, સંભવિત વાવાઝોડા અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે। સમુદ્રના વાતાવરણમાં અને હવા દબાણમાં સતત થઈ રહેલા ફેરફારના કારણે વાવાઝોડું આવશે કે નહીં તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ અનિશ્ચિતતા વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના મતે હવે વાવાઝોડાની સિસ્ટમ મુંબઈ અને ગોવાની તરફ વચ્ચે આગળ વધી રહી છે। એન્ટી સાયક્લોનિક સિસ્ટમ ઉદ્ભવી રહી છે, જે વાવાઝોડાને દરિયામાં ધકેલી રહી છે। પરિણામે 25 કે 26 તારીખે વાવાઝોડા અંગે અંદાજ લગાવી શકાશે। જો કે વાવાઝોડું આવે કે ન આવે, ગુજરાતમાં વાવાઝોડાની જબરજસ્ત અસર 31મી મે સુધી વર્તાતી રહેશે। આજે સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। દક્ષિણ અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે। તો 24, 25 અને 26મી મેના રોજ ગુજરાતમાં આંધી સાથે વરસાદ વરસી શકે છે। તો આવનારા સમયમાં હજુ પણ આ વાવાઝોડું ઉદ્ભવશે કે કેમ તે હજુ સુધી નિશ્ચિત નથી થયું, પરંતુ ગુજરાતને ચોક્કસથી આ વાવાઝોડું ગમરોડશે। ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે। 27, 28 કે 26 તારીખ પછી આપણને એનો ટ્રેકે ખ્યાલ આવે અને આ જે વાવાઝોડાની સંતાક ઉકળી જાય છે એ કંઈક બહાર નીકળતી જોવા મળે। કારણ કે આ સિસ્ટમ બહાર આવે છે ત્યાં લગભગ હવાના દબાણમાં વધઘટ થાય છે અને કેટલાક સર્ક્યુલેશનો એના પાછળ ધકેલે છે, પરંતુ આમ છતાં સમુદ્રનું ટેમ્પરેચર પોષક છે। નીચેનો જે રત્નાગીરીથી આસપાસ કર્ણાટકથી લક્ષદ્વીપના ઉપરના ભાગમાં આ સિસ્ટમ સક્રિય બની શકવાની શક્યતા રહે છે અને ક્યારેક ડીપ ડિપ્રેશન બની શકે, ક્વચિત વાવાઝોડાની ગતિ સુધી જઈ શકે। હાલમાં પાછળથી 70 કિલોમીટરના ઝડપના પવનો ફૂંકાઈ શકે અને ધીરે ધીરે સમુદ્રમાં 100 કિલોમીટરની આસપાસના પવનો ફૂંકાઈ શકવાની શક્યતા રહે છે। હજુ આ સાયક્લોન સિસ્ટમ છે એ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જાય છે, ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, પરંતુ હજુ આ સિસ્ટમ જે છે એ મુંબઈ અને ગોવા અને આસપાસ અને અંદરની જમીનના ભૂભાગો ઉપર સંતાક ઉકળી રમી રહી છે અને સમુદ્રનું તાપમાન જે છે એ 30 ડિગ્રી આસપાસ છે। એ પોષક છે, પણ એન્ટી સાયક્લોન બની રહ્યા છે અને ક્યારેક લો પ્રેશર 1000 મિલીબારથી ઓછું, ક્યારેક 1000 મિલીબાર, ક્યારેક 998 એ પ્રેશરમાં પણ વધઘટ થઈ રહી છે। એટલે આમ છતાં લો પ્રેશર તો બની જ ગયા છે, પણ સાયક્લોનની જે સ્થિતિ જે છે એ લગભગ દક્ષિણ ભારતના ભાગોમાંથી કદાચ ઉદ્ભવી શકે અને લગભગ કર્ણાટકના ભાગોથી નીચેના રત્નાગીરીના ભાગોમાં આ સિસ્ટમ બની શકે। હાલ તો પૃથક છે, સમુદ્રનું ટેમ્પરેચર સાનુકૂળ છે, એટલે લગભગ આ 27, 28 કે 26 તારીખ પછી આપણને એનો ટ્રેકે ખ્યાલ આવે અને આ જે વાવાઝોડાની સંતાક ઉકળી જાય છે એ કંઈક બહાર નીકળતી જોવા મળે। કારણ કે આ સિસ્ટમ બહાર આવે છે ત્યાં લગભગ હવાના દબાણમાં વધઘટ થાય છે અને કેટલાક સર્ક્યુલેશનો એના પાછળ ધકેલે છે। એન્ટી સાયક્લોન જે છે એ સમી જાય તો ધીરે ધીરે વાવાઝોડાની પ્રક્રિયા બની પણ શકે। હાલમાં પાછળથી 70 કિલોમીટરના ઝડપના પવનો ફૂંકાઈ શકે અને ધીરે ધીરે સમુદ્રમાં 100 કિલોમીટરની આસપાસના પવનો ફૂંકાઈ શકવાની શક્યતા રહે છે, જેના લીધે મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। વલસાડ વગેરે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। પશ્ચિમ સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને વડોદરાના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। પવનની ગતિ વધુ હશે અને વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા રહેશે। એટલે આ સિસ્ટમ વાવાઝોડું બને અથવા તો ન બને, પરંતુ ભારે વરસાદ લઈને આવી રહ્યું છે।